આજથી તમે મારા શિષ્ય ને હું તમારી ગુરુ. હા માં. મારો એક પંથ, મારો એક પંથ, હા માં. મારો સંપ્રદાય છે. હા માં. એનું નામ નિરાકાર. અલેખ નિરંજન. નિરાકાર નામનો પંચા મેલડીનો, જેમાં ફક્ત ને ફક્ત હૃદયથી હૃદય, માં ભાવથી ભાવ જોઈને કામ કરશે એવો મેલડી છું. હા માં. કારણ કે નાની નથી ને મોટી નથી, રંગય નથી ને રૂપય નથી, આકાર નથી ને વિકાર નથી. હું નાની નથી ને મોટી નથી, મારું કોઈ ચિત્ર નથી, એટલે એને નિરાકાર કહેવાય. શું કહેવાય? એને નિરાકાર કહેવાય. એટલે મારા પંથનું નામ છે, મારા સંપ્રદાયનું નામ છે. હું નિરાકાર દેવી છું. પહેલી વાર હું જે દિવસ અહીંયા આવ્યો એ દિવસ 15 વર્ષથી મારા ઘેરથી તકલીફ હતી, છાતીમાં દુખાવો થતો હતો. 15 વર્ષથી મેં લોટ બુવા ફેરવી નાખ્યા, ઘણો દવાખાનો ફેરવી નાખ્યા, બોલે સારામાં સારી 5 લાખથી 6 લાખની તો મેં દવા કરાવી, કોઈ રિપોર્ટો નીલ આવે. પણ જ્યારે યુટ્યુબના માધ્યમથી જોયું અને હું પહેલા જ દિવસે બાઇક લઈને આવ્યો હતો વિસનગરથી, બાબુને બે ખાલી જોવા માટે, જગ્યા જોવા માટે બાઇક લઈને આવીને મારું હૃદય ચોંટી ગયું. આજ દિન સુધી ચોંટી ગયું. આજ મેલડી નામ ભળી ગયું. આખો મારો પરિવાર જ મેલડી. આજે એ માણસ એમણીમાં આટલો સમર્પિત ન થયો હોય માસ્તર, હા માં. એના દેવની સાચી ઓળખાણ થઈ હોય ને ત્યારે થયો હોય. હા માં. એટલે મેં કીધું છે કે મને ગોતવાની જરૂર નથી, મારા ભાવિકોને તો હું ગોતી લઈશ. હા માં. હવે આજથી હું તમારી ગુરુ, હા માં. તમે મારા શિષ્ય છો. હા માં. એટલે ગુરુ તરીકે એક ભગવો વસ્ત્ર હા માં. અને 101 રૂપિયા મારી દક્ષિણા લઈને જાઓ. એટલે હું તારી ગુરુ ને તું મારો શિષ્ય. લાય ગમે તેલા પર પહોંચી